કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના રોટલીની દાબેલી બનાવીશું। બહુ ટેસ્ટી એવી બની હતી, ખૂબ જ હેલ્ધી પણ હતી। તો અહીંયા દોઢ બટાકું લીધી છે। બટાકું ગરમ બિલકુલ નથી લેવાનું, ઠંડુ લેવાનું છે। તો બટાકાને સરસ મજાનું ભાગી લેવાનું છે આ રીતે કાંટાની ચમચીથી, કાં તો તમે એને છીણી પણ શકો છો બટાકાને। પછી આ રીતે બટાકું પકાઈ જાય એટલે એક મીડિયમ સાઇઝનો ઝીણો કાંદો સમારીને લઈ લેવાનો છે। થોડા દાડમના દાણા નાખી દેવાના છે, 2 થી 3 ચમચી જેટલા। પછી તેમાં મસાલાવાળા જે સિંગદાણા આવે તે નાખી દેવાના છે, 2 થી 3 ચમચી જેટલા। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને 1/4 જેટલો ચાટ મસાલો નાખીશું। ચપટી ગરમ મસાલો નાખવાનો છે, ચપટી આમચૂર પાવડર નાખીશું અને ગોળ આંબલી એટલે કે ખજૂર આંબલીની જે ચટણી બનાવેલી હોય તે પણ 2 થી 3 ચમચી જેટલું નાખી દેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા ઘરની બનાવેલી ચટણી છે ધાણા મરચાંની, તે પણ અડધી ચમચી જેટલી નાખી દેવાની છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા પછી અહીંયા આદું હું છીણવાનું ભૂલી ગઈ હતી, તો થોડુંક આદું છીણીને નાખી દેવાનું છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। પછી મિક્સ કર્યા પછી આ બાજુ લીલા ધાણા ધોઈને સમારીને નાખી દેવાના છે। તમે આ બાળકોને ટિફિનમાં પણ ભરી આપી શકો છો, તો જરૂરથી તે લોકોને આ રીતે બનાવીને ખવડાવજો। પછી અહીં એક મીડિયમ સાઇઝનું લીલું મરચું લઈશું, તેને પણ સમારીને નાખી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું। ખૂબ જ ટેસ્ટી એવી બની હતી આ રોટલી દાબેલી, તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા એક રોટલી છે, તેને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। પછી તેની અંદર બટાકાનો મસાલો ભરી લઈશું, ટ્રાયંગલ શેપમાં કરીશું તેને આપણે। આ રીતે તેને મેં ભરી દીધું છે અને પછી તેને ફોલ્ડ કરી લેવાનું છે। પછી આપણે બીજી બાજુ તેને ચીઝ છીણી લઈશું, પછી આ રીતે તેને પાછું ફોલ્ડ કરી લેવાનું છે। જોઈશું આ રીતે તેને ભરી લેવાનું છે। અહીંયા બીજી રોટલી પણ એ રીતે ભરી દઈશું, તેને ટ્રાયંગલ શેપ કરી દઈશું। પછી આ બાજુ ચીઝ છીણી લેવાનું છે એક સાઈડ, અહીંયા બીજી રીતે કરીશું। અહીંયા થોડું નાનો ટ્રાયંગલ શેપ કરીશું અને અડધો ભાગ અંદર દબાવી લઈશું। નાનો શેપ ટ્રાયંગલ શેપ અને એક મોટો ટ્રાયંગલ શેપ, 2 શેપ આપણે કર્યા છે 2 રીતે। પછી આપણે તવી પર મૂકીને તેને ઘીથી શેકી લેવાનું છે। તમારી પાસે બટર હોય તો બટરથી પણ તમે શેકી શકો છો, પણ આપણે હેલ્ધી બનાવવાનું છે એટલા માટે આપણે ઘરમાં રહેલું ઘીથી આપણે તેને શેકીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનું છે, એકદમ ક્રિસ્પી થવા જોઈએ। થોડું ઘી બીજું એડ કરીશું, પછી ચીપિયાની મદદથી આજુબાજુ પણ તેને શેકી લઈશું। આ રીતે તેને ઊભા રાખી દેવા, ઊભા રહેતો નહીં તો તેને ચીપિયાની મદદથી શેકી લેવાના। તો બંને સાઈડે તેને સરસ મજાના શેકાઈ ગયા છે। હવે આપણે તેને તવી પરથી લઈ લઈશું। થોડાક ઠંડા થાય એટલે તેની ઉપર આપણે જે ખજૂર આંબલીની ચટણી હતી તે લગાવી દેવાની છે તેની ઉપર, અને પછી ઝીણી સેવ, જો તમારી પાસે બીજા દાડમના દાણા અને લીલા ધાણા હોય તે પણ તમે ઉપર નાખી શકો છો, તેનાથી ખૂબ જ સરસ લાગશે। તો અહીંયા ઝીણી સેવ પણ મેં ઉપર પાથરી દીધી છે। તો સર્વિંગ પ્લેટમાં તેને રાખીશું। તમે આ રીતે તેને ખૂબ જ ટેસ્ટી એન્જોય કરી શકો છો। તો દાબેલી રોટલી તૈયાર થઈ ગઈ છે આપણી।